હિંમતનગર શહેરના હાર્દ સમાન સિવિલ સર્કલ વિસ્તારમાં આજે આગની એક ઘટનાને પગલે દોડધામ મચી ગઈ હતી। સિવિલ સર્કલ પાસે આવેલ શાંકુતલ ચેમ્બર્સની પાછળના ભાગમાં સ્થિત એક બંધ પાર્લરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી। જોતામાં આગની જ્વાળાઓ આખા પાર્લરમાં પ્રસરી જતા આસપાસના રહીશો અને વેપારીઓમાં ગભરાટ ફેલાયો હતો। આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાતા હતા। સ્થાનિક લોકોએ તાત્કાલિક એકઠા થઈને પોતાની રીતે પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગને બુઝાવી દીધી હતી અને તેની આસપાસની અન્ય દુકાનો કે રહેણાંક વિસ્તારોમાં પ્રસરતી અટકાવી હતી। સદનસીબે પાર્લર બંધ હોવાથી કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ અંદર રહેલી માલ મિલકત બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, જે અંગે ફાયર વિભાગે પ્રાથમિક તપાસ શરૂ કરી છે। આ સાથે આપણા સંવાદદાતા ભરત પટેલ જોડાઈ ગયા છે। જી ભરત, હિંમતનગરના સિવિલ સર્કલ વિસ્તારમાં બંધ પાર્લરમાં ભીષણ આગની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગત? जी प्रिया, ચોક્કસથી વાત કરીએ સાબરકાંઠાના હિંમતનગરના જે જૂની સિવિલ હોસ્પિટલ છે તેની બાજુમાં શાકુંતલ ચેમ્બર આવેલ છે। તેની પાછળ એક બંધ હાલતમાં જે એક કહી શકાય કે પાર્લર મૂકવામાં આવ્યું હતું, તેમાં અચાનક આગ લાગી હતી। પરંતુ જોતજોતામાં આગ વધુ પડતી હતી તો સ્થાનિક લોકોને ધ્યાને આવતા જે સ્થાનિક લોકો હતા તેમાં પણ અફરાતફરી મચી હતી। કહી શકાય કે જે સ્થાનિક લોકોએ પણ મહેનત કરી હતી બુઝાવવા માટે। પાણીની ડોલવીનો પડીને એના પર મારો ચલાવવામાં આવ્યો હતો। કહી શકાય કે જે સ્થાનિક લોકો હતો તેને ફાયર બ્રિગેડને પણ જાણ કરી હતી, તો ઘટના સ્થળે ફાયર બ્રિગેડ પહોંચી હતી અને આગને કાબુમાં લેવામાં આવ્યો હતો। જી ભરત, જેવી રીતે આ બંધ પાર્લરમાં આગ લાગી હતી ત્યારે કેટલી કિંમતનો માલ સામાન જે છે તે બળીને ખાખ થયો હશે? જી પ્રિયલ, હાલ તો કહી શકાય કે બંધ જે પાર્લર હતું તે બંધ હાલતમાં હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ આગ કયા કારણોસર લાગી છે એ તો તપાસનો વિષય છે। પરંતુ સ્થાનિક લોકોમાં એક ભયનો માહોલ સર્જાયો હતો કે આગ કયા કારણોસર લાગી, તેને લઈને હાલ ફાયર બ્રિગેડને બોલાવી અને આગને હાલ તો કહી શકાય કે કાબુમાં લેવામાં આવી છે। જી ભરત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું।